સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત સૌપ્રથમ વાત મહત્વના સમાચાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સીઆઈડી ક્રાઇમની ધરપકડ કરી છે। મહામંત્રીની કોંગ્રેસ નેતા રાજેશ સેનાની ધરપકડ કરવામાં આવી। સોશિયલ મીડિયામાં ઓપરેશન સિંદૂર અંગે પોસ્ટ કરનાર નેતા હવે સીઆઈડીના સકંજામાં તેઓ પકડાયા। સેનાનું મનોબળ તોડવાના ગુનામાં કોંગ્રેસના નેતા પકડાયા છે। રાજેશ સોનીની ધરપકડ થતા કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવ્યા। રાજકીય પોસ્ટ મૂકી હોવાથી ધરપકડ કરાઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। તો કોંગ્રેસના આગેવાનો અને લીગલ ટીમ સીઆઈડી ક્રાઇમની કચેરીએ દોડી ગયા। આજે અમારા મહામંત્રી રાજેશભાઈ સોનીને ગઈકાલે રાત્રે 2 વાગે સીઆઈડી ક્રાઇમ દ્વારા એરેસ્ટ કરવામાં આવ્યા છે। તેમનો ગુનો એટલો જ હતો કે તેમણે ફેસબુકની અંદર સરકાર વિરોધી પોસ્ટ કરી હતી। આવી પોસ્ટની સામે 7 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ કરીને કલમ બીએનએસની 152 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ ગુનો ખોટો છે। જેને રજીસ્ટર કર્યો છે તેની સામે પણ અમે ભવિષ્યમાં કાયદાકીય કાર્યવાહી કરીશું। સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટ સુધી જવાનું હોય, સડકથી લઈને વિધાનસભાથી લઈને સંસદ સુધી આ પ્રશ્ન ઉઠાવીશું।